હે ત્રણ ખાનાનું ટિફિન લઈને કામ ગોતવા જાવું રે, કોઈ કામે રાખી લે તો 300 લઈને આવું રે, ત્રણ ખાનાનું ટિફિન લઈને કામ ગોતવા જાવું રે, પેલા ખાનામાં રોટલો ને બીજા ખાનામાં આથણું, કામ ન મળે તો હમણાં ખાઈને પાછો આવું રે, ત્રણ ખાનાનું ટિફિન લઈને કામ ગોતવા જાવું રે. હે બકુલભાઈ, ટિફિન લઈને કઈ બાજુ ભાગ્યા? એ સમસમ શેઠના બંગલે જાવ. કેમ? એ કાલ સમસમ શેઠ કહેતા હતા કે કોમ્પ્યુટર આવડતું હોય ને એવા એક માણસની જરૂર છે. પણ તમને ક્યાં કોમ્પ્યુટર આવડે? કોમ્પ્યુટર ભલે ને નો આવડે, મને હાર્મોનિયમ તો આવડે છે ને. હાર્મોનિયમમાં સ્વિચ હોય એવી જ કોમ્પ્યુટરમાં સ્વિચ હોય. પણ હાર્મોનિયમ અને કોમ્પ્યુટર બે અલગ આવે. હાર્મોનિયમ આવડવાથી કઈ કોમ્પ્યુટર નો આવડી જાય? તો હું કોમ્પ્યુટર શીખી જઈશ. તમે 5 વર્ષે કોમ્પ્યુટર નહીં શીખી રહ્યો. હું તો શું કહું, હાર્મોનિયમ આવડે છે તો હાલો ને રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવી. પણ ગાવા કોણ આવશે? લે આપણે આજુબાજુમાંથી બધાને ગાવા બોલાવવાના અને પૈસા લેવાના. હે તો ભોળા દાદાથી જ મુહૂર્ત કરવી તો. હા હા, હું ભોળા દાદાને બોલાવવા જાઉં ત્યાં તમે રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવો. એ હારું. લ્યો બોલો, ઘરે બેહી રહેવી ને તો કામ ન મળે. જવો ટિફિન લઈને નીકળી ગયો તો કામ મળી ગયું ને. મારો માણા બનાવે છે રોટલા ને બટાટાનું શાક. આજ તો ખીજાણો, એને કીધું સુગંધીદાર શાક બનાવજે. નો પૂરા મસાલા નાખે, નો આદુ કોથમરી નાખે, હાવ પાણી જેવું શાક બનાવે. આજ તો એને કીધું શાકમાં સુગંધ આવવી જોવે. લ્યા ભોળા દાદા, બટાટાનું શાક બની ગયું, જોવો તો સુગંધ આવે. હે કેમ એટલી બધી સુગંધ આવે? તો એમ છે, મેં શાકમાં તેલને બદલે અત્તર નાખ્યું. હે પણ શાકમાં અત્તર હું કામ નાખ્યું? એ તમે તો કીધું તું સુગંધીદાર શાક બનાવજે એટલે. હે ઓય બાપા, અલ્યા મસાલા નાખવાના હોય. મસાલા એવું તમે બોલ્યા જ નહોતા હો. તો પણ શાકમાં કઈ અત્તર થોડું નાખવાનું હોય? મને એમ થયું કે શાકમાં તેલને બદલે અત્તર નાખું તો સુગંધ આવે ને. લ્યો બોલો કેવો માણસ છે. સુગંધીદાર શાક બનાવવાનું કીધું તો શાકમાં અત્તર નાખ્યું. હવે આવું શાક કેમ ખાવું? ખાવું તો પડશે જ તે ને. મેં તો 2 ટાઈમ ખવાય ને એટલું બટાટાનું શાક બનાવ્યું. હે જા બટાટાનું શાક નાખી દે. તો પણ હાલો ને ખાવી. ના રે ના, અત્તર વાળું શાક ખાધું હોય અને તબિયત બગડી ગઈ હોય તો પણ એક કામ કરો, એક બટાટું શાખો, કાઈ થાય તો પછી આપણે શાક નહીં ખાવાનું. ના રે ના, તું શાક. ના રે ના, હું તો હજી જુવાન છું, મારે તો હજી જીવવાનું છે અને તમે તો જિંદગી જીવીને બેઠા, તમે ખાવ ને. ના રે ના, મારે હજી જીવવાનું છે. હવે એટલા બધા બીવો, હું એક બટાટું ખાઈ જાઉં. લ્યો બોલો, મારો માં કેવો છે. અત્તર વાળું બટાટું મને ખવડાવી દીધું, કાઈ થાય નહીં તો હારું. હે ભોળા દાદા, કાઈ થાય? ના ના, તો થોડીક વાર બેહવી, જોવો તમને કાઈ ન થાય તો પછી આપણે બે ખાઈ લેવી. એ હારું. એમ કેહા કાકા આવે. યો બોલો, ગમે ત્યારે નીકળવી એટલે બેઠા જ હોય ને. અમારી વાડીએ તો અમે બેઠા જ હોય ને. તો પણ બેહી હું રહ્યો, કાક કામ કરતા હોય તો એ અમે બેહી રહેવી કે કામ કરવી? અમે કોઈ દિવસ તમારી પાસે ઉશીના પૈસા માંગવા આવ્યા? ના ના. તો પણ સલાહ હું આપે? આ તો ખાલી કહું છું. હે અત્તરની સુગંધ કેમ આવી? એ ભોળા દાદાએ કપડામાં અત્તર સાચ્યું ને એટલે. ઠીક. ભોળા દાદા, હવે બટેટાનું શાક ન ખવાય હો. આ ઈ હસુ. હે મમરાભાઈ આવે છે. ઈ ભોળા દાદાની બેઠા છે ને? હા બેઠા. એ મેન બકુલભાઈએ રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવ્યો છે, તમારે ગીત ગાવા આવવાનું છે. પણ મને ક્યાં ગાતા આવડે? પણ તમે હું કામ બળતરા કરો? બકુલભાઈ તમને શીખવાડી દે. મારી અને બકુલભાઈની એવી ઈચ્છા છે, પહેલું ગીત તમારી પાસે ગવડાવવું છે. ભોળા દાદા, તો ગીત ગાવા જાવ ને. ભોળા દાદા, એક ગીત તમે ગાશો અને ગીત વાયરલ થઈ જશે ને તો તમે મશહૂર સિંગર બની જશો. હે મશહૂર સિંગર એટલે? એ તમે ફેમસ થઈ જાહો. તો ભોળા દાદા, તમે જાતી જિંદગીએ ફેમસ થઈ જાહો. ગીત ગાવા જાવ. હે મમરાભાઈ, તમે જાઓ, હમણાં અમે આવી. એ હારું. ભોળા દાદા, થોડીક વાર બેહો. પણ હું લેવા જાય તો કે? લ્યો બોલો, હું લેવા ગયો છે? ભોળા દાદા, આજ પહેલી વાર તમે સ્ટુડિયોમાં ગીત ગાવા જાવ છો. હા લ્યો હાર પહેરી લ્યો, એક બટાટું ખાઈ જાવ.
બટાટો રેવા દે. તો મોરસ ખાવ. ઓલા દાદા મારું તો એવું સપનું છે જોરદાર ગીત ગાજો ઈવડાનો સ્ટુડિયો ભલે ન ઉપડે પણ તમે ઉપડી જાજો. આ તો જાઓ. એ હારું. મને તો એવું લાગે ભોળા દાદા એવું ગીત ગાશે ડંકો વાગી જશે. હે કેમ એકલા આવ્યા? ભોળા દાદા કેમ ન આવ્યા? ઈ કે તમે જાઓ હમણાં એની આવી. જો બોલો નહીં આવે તો આપણે ખોટ જાહે. હે ઈ આમ આવ્યા. અહીંયા સ્ટુડિયો બનાવ્યો હા મોરચમાં પહેલું ગીત તમારે ગાવાનું છે. એટલે તો હું આવ્યો. હા તો આપી દો 11,000 રૂપિયા અને ગીત ગાવાનું કરો ચાલુ. હે મારે પૈસા દેવાના? એમાં એવું છે સ્ટુડિયો નું મુહૂર્ત છે ને એટલે તમારે પૈસા દેવાના છે. પછી તો હે તમે ફેમસ થઈ જાઓ પછી તો અમારે તમને પૈસા આપવા પડશે. પણ એટલા બધા થોડા પૈસા હોય. હા તો હું છે ભોળા દાદા 11 નો આંકડો હારો છે ને એટલે તમને કીધું 11,000 રૂપિયા આપો. એ 11 રૂપિયા આપી દઉં. લ્યો બોલો તમે 500 વીઘાના માલિક છો કેવું મોટું તમારું નામ છે ખાલી 11 રૂપિયા જ આપશો? ગામમાં બધાને ખબર પડશે ને તો તમારી આબરૂ જાહે. એ તો 1100 રૂપિયા આપી દઉં. હવે 1 મિનિટ ખાલી વધારી નાખો અને ગાવાનું કરો ચાલુ. એ હારું અલ્યો 11,000 રૂપિયા. લ્યો હું તમને હેડફોન પહેરાવી દઉં. હે ઈ હું? ભોળા દાદા હેડફોન તમે પહેરશો ને એટલે અહીંથી વાહન નીકળશે કે કોઈ દેખાડો કરતું હશે તમને કાંઈ નહીં સંભળાય ખાલી તમારો અવાજ જ સંભળાશે તમને ગાવાની મજા આવશે. એ હારું. તો જો ગીત સમજી લ્યો, સુર સમજી લ્યો અને તાલ સમજી લ્યો. હો હા જો કયા તાલમાં ગાવાનું છે? તબલું તડામ ઢોલક ધડામ, તબલું તડામ ઢોલક ધડામ. તબલું તડામ ઢોલક ધડામ, તબલું તડામ ઢોલક ધડામ. હા તાલ તો સમજી ગયા. હવે ગીત સમજી લ્યો. એ મોકો મળ્યો મને મોકો મળ્યો આજ રે ગાવાનો મને મોકો મળ્યો એમ ગાવાનું છે. હો એ હો. હવે તો તબલું તડામ ઢોલક ધડામ, તબલું તડામ ઢોલક ધડામ. મોકો મળ્યો મને મોકો મળ્યો આજ રે ગાવાનો મને મોકો મળ્યો. બરાબર? હાવ નીસું ગાતા હોય ને એવું લાગે. ઊંચું ગાવાનું છે. હે મમરાભાઈ ટેબલ આપો તો. લ્યો એ મોકો મળ્યો મને મોકો મળ્યો આજ રે ગાવાનો મને મોકો મળ્યો. પણ તમે ટેબલ ઉપર ઊભા ઊભા હું કામ ગાવ છો? તે તો કીધું ઊંચેથી ગાવાનું છે એટલે તો ટેબલ ઉપરથી ગાયું. એમ ટેબલ ઉપર નથી ગાવાનું ઊંચા સુરે ગાવાનું છે એમ કીધું. હે એવું છે? તો એ મોકો મળ્યો મને મોકો મળ્યો આજ રે ગાવાનો મને મોકો મળ્યો. નથી સુરમાં ખબર પડતી કે નથી તાલમાં ખબર પડતી આમ તો ભોળા દાદા કેમ ફેમસ થાય? પણ તકલીફ હું છે ઈ તો કયો. એ પેલા તો ગળામાં જે ખરેરાટી આવે ને ઈ જ નો હાલે. ગાયકનું ગળું તો સાફ હોવું જોઈએ. હે તો એમ કયો ને એ હું કાક ખાઈ આવું. ભોળા દાદા હવે પાછા નો આવે ને તો હારું આપણે 11,000 રૂપિયા તો રે. ભલે ને આવે તો એને કઈ આવડશે જ નહીં. આ ઈ હાસુ. હે ભોળા દાદા ઘડીક વારમાં ગીત ગાઈને વી આવ્યા. ના રે ના હજી ક્યાં ગીત ગાયું? તો કેમ પાછા વી આવ્યા? ઈવડે ઈ કે તમારા ગળામાં ખખડાટી આવે. તો પણ હવે આપણે કાંઈ ગીત ગાવા નથી જવું. ના રે ના 11,000 રૂપિયા આપ્યા ગીત ગાવા તો જવું જ પડશે. તો પણ હવે શું કરશું? એક આ ખાવું પડશે. હે ઉભા રહ્યો. પણ હું લેવા જાય તો કે જો બોલો હું લેવા ગયો છે. યો મરસું ખાઈ જાવ એટલે તમારું ગળું સાફ થઈ જશે. એ હારું. ઓ બાપા ઓ બાપા. હવે ભોળા દાદાના ગળામાં ખખડાટી નહીં આવે. હે ભોળા દાદા આવ્યા. હે હું ખાઈને આવ્યા? એ મરસું ખાઈને આવ્યો. કેમ મરસું ખાઈને આવ્યા? એ ગળામાં ખખડાટી આવતી હતી ને એટલે. ઠીક. ભોળા દાદા તમારે એકડે એકથી સંગીત શીખવું પડશે. એટલે એ પેલા તો સરગમ શીખવી પડશે. ઈ હું સરગમ? સારે ગામા પધા નિસા સાની જપા મગર એસા એને સરગમ કહેવાય. એ ઈ તો બહુ અઘરું છે હું. અઘરું છે પણ શીખવું તો પડશે જ તે. એ હારું બીજું હું. તો હું બોલું એમ બોલજો. સા સા રે રે ગા ગા મા મા મા. મા હું બોલું એમ બોલો મા. મા. જો બોલો સુર નથી આવતા. કાંઈ વાંધો નહીં હમણાં સુર આવી જાહે. હું બોલું એમ બોલજો. સા સા રે રે ગા ગા મા. મા. ઓ બાપા બાપા. બાપા એમ નથી બોલવાનું માં એમ બોલવાનું છે. એ હારું. બોલો મા. મા. હા હવે સુર બરાબર. પણ મમરાભાઈ ધોકા મારે.
પણ તમે સૂરમાં નથી ગાતા ને એટલે હું ધોકા મારું. તમે બળચરા ન કરતા એમની તમને ફેમસ કરી દેખો બસ. આ તો વાંધો નહીં. હું બોલું ને એમ બોલજો. સા સા રે રે ગા ગા મા સા રે ગા મા સા રે ગા સા રે ગા મા. સા રે ગા ઓહો મૂસો સૂર લગાવો છો તમે. એ મારે નથી ગાવું. લાવો મારા પૈસા પાછા. પૈસા પાછા નહીં મળે હો. એમ થોડું હાલે. જો બોલો તમને ફેમસ કરવાના છે, વાયરલ કરવાના છે ને એમ તમે બીજ આવ એમ થોડું હાલે. પણ મમરાબા ધોકા મારે. પણ ઈ તમારા હારા હાટું જ ધોકા મારે છે. એકવાર સૂરમાં ગાઈ નાખો એટલે ફેમસ થઈ જાઓ. એ વાંધો નહીં. સા રે ગા મા. સા રે ગા તમે બી હું જાવ ભળા જા. પણ મમરાબા ધોકા મારે એટલે. જો બોલો હજી તો સા રે ગા મા. હજી તો પ ધ ની સા સા ની ધપા મગરે સા સા રે ગા મા પ ધ ની સા સા ની ધપા મગરે સા એમ સ્પીડ માં ગાતા તમારે શીખવાનું છે. એ હારું. સા રે ગા મા. સા રે ગા બાપા. જો બોલો ફફડાટી ગયા. તો હું પૈસા લેવાય નો રહ્યા. ભોળા દાદા ફફડાટી આવે છે. ગીત ગાઈને વૈયાવા લાગે. એ ભોળા દાદા ફેમસ થઈ ગયા. ફેમસ થવાની વાત જવા દે. ઓલા મને ટાળી દે. કેમ? તો હું ઈ કે સૂરમાં નથી